નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. જ્યાં રાજકારણ હોય ત્યાં તર્ક વિતર્ક થતા રહે છે અને જ્યાં તર્ક વિતર્ક હોય ત્યાં પક્ષ વિપક્ષ હોય. એ પક્ષ વિપક્ષો હોય એટલે ત્યાં બધે જ અનેક સવાલો અને અનેક પ્રશ્નો થતા રહે. એકબીજાની સામે એકબીજા પ્રશ્નો મૂકે છે અને એકબીજાના પ્રશ્નો અમલમાં આવે છે કે નહીં એ જોવાનું હોય છે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રશ્નોની માંગ કરતા હોય છે અને ઘણી બધી માંગણીઓ કરતા હોય છે કે આને અમલમાં મૂકવામાં આવે. ઘણી બધી માંગણીઓ હોય છે, ઘણી વખત તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. અત્યારે બજેટનું બીજું સત્ર છે. એ બજેટનું બીજું સત્ર છે એટલે આજે બજેટનું બીજું સત્ર હતું, તેથી આમ આદમી પાર્ટીના જે 4 નેતાઓ ધારાસભ્યો હતા એ ધારાસભ્યોએ એક માંગ કરી. તેમણે એ જણાવ્યું કે જે વિધાનસભામાં, ગુજરાતની જે વિધાનસભા છે ત્યાં જે ચર્ચા થાય છે અને વિપક્ષના નેતાઓ અને અન્ય નેતાઓ સાથે મળી અને જે કાર્ય કરે છે એ કાર્યનું લાઈવ પ્રસારણ કરવામાં આવે. ગુજરાતની જે જનતા છે ત્યાં સુધી તે પહોંચે. એટલે તેમણે નારેબાજી પણ કરી અને ખૂબ ઉગ્ર માંગ કરી કે તેઓ ત્યાં જે વિધાનસભામાં કાર્ય થાય છે તે ત્યાં સુધી પહોંચે. એટલે આ જે માંગ હતી એ 4 ધારાસભ્યો દ્વારા એ પૂરી કરવામાં આવે છે કે કેમ એનો પ્રશ્ન છે. અને જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, એ ગોપાલ ઇટાલિયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભારતના જે કેટલાય રાજ્યો છે જેવી રીતે કે દિલ્હી, હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને ઝારખંડ જેવા રાજ્યોમાં જે વિધાનસભામાં જે કાર્યો થાય છે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. સાથે જ સુપ્રીમ કોર્ટ પણ કયા નિર્ણયો લે છે અને શું કાર્ય કરે છે તેનું પણ બધું જ લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, આ બંને ગૃહો છે તે શું કાર્ય કરે છે તેનું પણ પ્રસારણ કરવામાં આવે છે. તો ગુજરાતની વિધાનસભામાં આવું કેમ નથી? એવા તે કયા કાર્યો છે કે જે જનતા દ્વારા છુપાવવામાં આવે છે અને જનતાની સામે જાહેર નથી કરવામાં આવતા? એવા કયા કાર્યો છે કે જે જનતાને કહેવામાં ન આવે? એવા શું કાર્યો છે કે જે જનતાથી આપણે છુપાવીએ છીએ? એટલે તેમણે એ કહ્યું કે જે વિધાનસભામાં આપણે જે કાર્ય કરીએ છીએ તે ગુજરાતના તમામ સામાન્ય નાગરિક સુધી પણ પહોંચવું જોઈએ. તેમણે એ જણાવ્યું કે ગુજરાતના સામાન્ય વ્યક્તિ સુધી પોતાના યુટ્યુબ ચેનલમાં ખોલીને જોઈ શકે કે શું ગુજરાતની વિધાનસભામાં નેતાઓ છે, જે ધારાસભ્યો છે તે મળીને શું કાર્ય કરે છે. તેમને જે સામાન્ય વર્ગના લોકો છે તેના સુધી પણ પહોંચવું પડે કે આપણા રાજ્યના જે નેતાઓ છે, ધારાસભ્યો છે તે કયા કયા નિર્ણયો લે છે, કયા કાર્યો કરે છે અને એ કાર્યો કરીને તેઓ કેવા કેવા નિર્ણયો અને ગુજરાત માટે કેવા સંકલ્પો કરે છે તે પણ તેમના સુધી જાણ થાય. એટલે એ જે 4 ધારાસભ્યો હતા આમ આદમી પાર્ટીના, તેમના દ્વારા આની નારેબાજી કરવામાં આવી અને તે એક માંગ કરવામાં આવી કે આનું બધું લાઈવ પ્રસારણ થવું જોઈએ. હવે એ પ્રશ્નને અમલમાં મૂકવામાં આવે છે કે નહીં એ તો સમય જ બતાવશે. તો આ વિડીયોમાં બસ આટલું. મળી આવતા વિડીયોમાં, અને જો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સુધી આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જ જજો. નમસ્કાર.